વેલકમ બેક। ભાવનગરના પરમાર પિતા પુત્રએ આતંકી હુમલામાં જીવ ગુમાવ્યો। યતીશ પરમાર અને સ્મિત પરમારના મૃતદેહને વતન લવાયા છે। યતીશ અને સ્મિત પરમારની અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી રહી છે। ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ત્યાં પહોંચ્યા છે। મુખ્યમંત્રી પરમાર પરિવારને મળ્યા અને તેમના દુઃખમાં સહભાગી થયા। કેન્દ્રીય મંત્રી પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા ધારાસભ્ય અને અધિકારીઓ પણ પરિવાર સાથે સતત હાજર છે। સરકાર અને સ્થાનિક તંત્ર સતત પરિવારની મદદમાં ખડે પગે છે। પરમાર પરિવારે તેમના બે આધાર ગુમાવ્યા। સેનામાં જોડાવા માંગતો સ્મિત આતંકીઓની ગોળીનો શિકાર બન્યો। પરિવાર અને સંબંધીઓ સાથે ફરવા ગયા હતા સ્મિત અને યતીશ પરમાર। મહત્વનું છે કે પરમાર પરિવાર અને તેમનું ગ્રુપ બેસરન ઘાટીમાં ફરી રહ્યા હતા ત્યારે જ આ આતંકી હુમલો થયો, જેમાં યતીશભાઈ અને સ્મિતને ગોળી મારવામાં આવી હતી। સ્મિતને કલમાં પડવાનું પણ કહેવામાં આવ્યું હતું। પતિ અને પુત્રને ગોળી વાગતી જોઈને પત્ની કાજલબેન બેહોશ થઈ ગયા હતા। હોશમાં આવતા જ તેઓ પતિ અને પુત્રની શોધખોળ કરી રહ્યા હતા અને જ્યારે તેમના બંનેના નિધનના સમાચાર મળ્યા ત્યારે તેઓ ભાંગી પડ્યા હતા। આવી સ્થિતિ પરમાર પરિવારની છે। તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, ધારાસભ્યો, અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને પરિવારના દુઃખમાં સહભાગી થવા માટે ત્યાં પહોંચ્યા છે। જમ્મુ કાશ્મીરની અંદર જે ભાવનગરના લોકો જે ગયા હતા તે પૈકીના 20 લોકો છે એ કથા શ્રવણ દરમિયાન પૂર્ણ થતાં ત્યાંથી પ્રકૃતિ દર્શને ગયા હતા અને આ જે લોકો છે તેની ઉપર આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર છે એ કરવામાં આવ્યો હતો અને આ ગોળીબારની અંદર ભાવનગરના જે 2 લોકો છે એમને ગોળી વાગતા તેઓના મોત નીપજ્યા છે। હાલ આપ જોઈ રહ્યા છો કે તેમની જે અંતિમ યાત્રા છે એ નીકળી છે। સિંધુનગર સ્મશાન ખાતે તેમને અંતિમ દાહ આપવામાં આવશે। જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર આજે પરિવારની સાથે દુઃખની ઘડીની અંદર તેઓની પડખે ઊભા રહેવા માટે થઈને લોકો છે ઉમટી પડ્યા છે। લોકોના મનની અંદર એક પ્રકારનો જે આક્રોશ છે એ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે રીતની અંધાધૂંધ ફાયરિંગમાં આતંકવાદીઓએ જે આક્રંદ મચાવ્યો હતો ને એને કારણે થઈને અનેક લોકોના મોત નીપજ્યા છે। ત્યારે ભાવનગરના લોકોના જે પાર્થિવ દેહ છે તેને ગઈકાલે રાત્રે જ ભાવનગર ખાતે લાવવામાં આવ્યા હતા અને વહેલી સવારે મુખ્યમંત્રી છે એ પણ ભાવનગર આવી પહોંચ્યા હતા। પરિવારને સાંત્વના આપી તેમને પુષ્પાંજલિ પાઠવી અને તેઓ છે એ રવાના થયા છે। પરંતુ જે રીતના તમામ જે રાજકીય આગેવાનો છે અને ભાવનગરના જે નાગરિકો છે એ તેઓ આ જે સ્મશાન યાત્રાની અંદર જોડાયા છે। હજારો લોકો છે એ પરિવારની સાથે જે વેદના છે એની દુઃખની ઘડી છે એની સાથે સાક્ષી બનવા માટે આવી પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતનો માહોલ છે અને આ માહોલને લઈને લોકોની અંદર ખાસ તો એક આક્રંદ છે એ જોવા મળી રહ્યો છે અને લોકો છે એ એક જ જે અપેક્ષા છે એ રાખી રહ્યા છે કે સરકાર છે આની અંદર કડકમાં કડક કાર્યવાહી કરે અને આવી જ ઘટના છે એ બીજી વાર ન બને તેવો લોકોની અંદર આશાવાદ છે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર। તો આપ જુઓ સુરતનો પરિવાર મેં આપને બતાવ્યો। હવે ભાવનગરના પરિવારના આ દ્રશ્યો આપ જુઓ। આક્રંદ છે, ગુસ્સો પણ છે, અમે જ કેમ એક સવાલ પણ છે। અમને જ કેમ નિશાને બનાવ્યા? પરિવારના તમામ લોકો છે કે હાલ ભારે હૈયે તેમના આ બંને લોકોને વિદાય આપી રહ્યા છે। હાલ આપણે જે ભાવનગરનું જે સિંધુનગરનું જે સ્મશાન છે ત્યાં આ જે બંનેના મૃતદેહ છે એને લાવવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે અંતિમ વિધિ બાદ આ બંને જે મૃતકો છે તેના અંતિમ સંસ્કારની જે કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવી છે। લોકો મોટી સંખ્યાની અંદર જોડાયા છે કારણ કે જે રીતનો જે આતંકવાદી હુમલો થયો હતો ને એને કારણે થઈને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે। લોકોની અંદર એક આક્રંદ છે। આજે જે બંનેની જે સ્મશાન યાત્રા નીકળી હતી એની અંદર 5000 કરતાં વધુ લોકો છે એ સ્વયંભૂ જોડાયા હતા। આપ જોઈ રહ્યા છો કે જે રીતનો માહોલ છે બંનેના મૃતદેહ છે તેને અંતિમ સંસ્કાર છે એ આપવામાં આવી રહ્યા છે। લોકોની અંદર એક આક્રંદ છે, સાથે સાથે શ્રી રામના નારા સાથે ભારત માતા કે જયના નારા છે એ પણ લોકો છે એ લગાવી રહ્યા છે।
લોકોની અંદર જે રીતની લાગણી છે એને લાગણીને વાંચવા માટે સરકાર પાસે જે કડકમાં કડક જે કાર્યવાહી છે એ કરવામાં આવે અને જે અમુક પ્રકારના જે પગલાં જે લેવા જોઈએ બીજી વખત આ જે ઘટના છે આવી છે એ ન બને તેવી લોકોની જે લાગણી છે એ જોવા મળી રહી છે. નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર.